નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જોઈએ પ્રશ્ન 1 હતી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 હશે તમારે 3 માર્કનો રહેશે. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તો જોઈએ આપણે પાઠ 1 થી. પહેલો, તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા કયા નંબર પર ફોન કરવો જોઈએ? તો 108 નંબર પર. પાર્ટ 3 એમાં પહેલું, જોમાના પાડાનું નામ શું પાડ્યું હતું? વેનુ. નંબર 2, વેનુનો પગ શેમાં ફસાઈ ગયો? રેલવેના પાટામાં. નંબર 3, જોમાની વેનુ પ્રત્યેની લાગણીને શું કહેવાય? પશુ પ્રેમ. હવે પાર્ટ 5 એમાં પહેલો, ગુજરાતનું વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. નંબર 2, ગ્રીન સિટી એટલે શું? તો હરિયાળું નગર, લીલુંછમ શહેર. નંબર 3, ગાંધીનગર કઈ કઈ પ્રવૃત્તિઓથી ધમધમે છે? તો ગાંધીનગર પ્રવૃત્તિઓ રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. હવે પાર્ટ 7 એમાં પહેલું, રાજા વિશળદેવ કયા શહેરના રાજા હતા? તો પાટણના. નંબર 2, રાજા વિશળદેવ સુકાળ થતા અનાજના એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર થતા? તો મોતી. નંબર 3, પાટણના રાજા માટે ઝઘડુશા કયું વિશેષણ વાપરે છે? પ્રજાવત્સલ. નંબર 4, દેશભક્ત ઝઘડુશા પાઠમાં ઝઘડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રકટ થાય છે? માનવતાવાદી. પાઠ 9 એના વિકલ્પો જોઈએ. નંબર 1, દેવળિયા ગામના દરબાર કોણ હતા? મંદોદર ખાન. નંબર 2, ખોટી વાત, આજ કોનો દીપ ફર્યો છે? આ વાક્યમાં કયો ભાવ રજૂ થયો છે? તો ગર્વ. નંબર 3, કુમળી વયના કુંવરને કોની સાથે સરખાવે છે? બગીચાના ફૂલ સાથે. નંબર 4, હાલો બેટાની મૈયત કાઢી, આ વાક્યમાં કયો ભાવ રજૂ થયો છે? તો સ્વસ્થતા. હવે પાઠ 10 એની અંદર પહેલું, લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી? પુસ્તક ખરીદવા માટે. નંબર 2, ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા? ફળના ટોપલાવાળા પાસેથી. નંબર 3, લેખક લઘુ કૌમુદી પુસ્તક કેમ ખરીદી શક્યા નહીં? અઢી આના ખૂટતા હતા તે માટે. નંબર 4, લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? તો લઘુ કૌમુદી. હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 1બ. એની અંદર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા તમારે 2 માર્કની રહેશે. તો જોઈએ પાઠ 3 થી. એમાં પહેલું, નાનપણમાં જુમો લક્ષાધિપતિ હતો. હવે નંબર 2, જુમો વેનુમાંથી બઠ ભરીને ગદબ ખરીદતો. નંબર 3, ધગધગતા લોહીના પ્રવાહમાં જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. નંબર 4, ચારે તરફ ગટરની દુર્ગંધ આવતી હતી. હવે પાઠ 5 એમાં પહેલું, શહેરની સડકો પહોળી અને સ્વચ્છ છે. નંબર 2, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. નંબર 3, અમે લક્ઝરી બસમાં બેસી ગાંધીનગર આવ્યા. નંબર 4, અમે જરૂરી ગેટ પાસ મેળવી વિધાનસભા ગૃહમાં પ્રવેશ્યા. હવે પાઠ 7 એની ખાલી જગ્યાઓ જોઈએ. નંબર 1, કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ જતી નથી? નંબર 2, એ તો ગરીબોનું અનાજ છે. નંબર 3, ત્રીજા માણસના હાથમાં પણ તાંબાપતરું છે. નંબર 4, રાજ જોશીના માથે પંડિતશાહી પાઘડી શોભે છે. હવે પાઠ 9 એની ખાલી જગ્યાઓ જોઈએ. નંબર 1, ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ. નંબર 2, તારી કાયાના રાય રાય જેવા કટકા જાણશે. નંબર 3, એક જ ગામનો ધની વાટકીનું શિરામણ કહેવાય. નંબર 4, ઘેરૈયા માજા છાંડી ગયા છે. હવે પાઠ 10 એની ખાલી જગ્યાઓ જોઈએ. નંબર 1, સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે નંબર 2, મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું. નંબર 3, ધર્મ પ્રચાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. નંબર 4, અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો.